નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, મકર સંક્રાંતિ પર કરો કાળા તલના આ 5 ઉપાય, ઘરમાં આવશે દેવી લક્ષ્મી। મકર સંક્રાંતિ પર તલનું વિશેષ મહત્વ છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિ પર કાળા તલના કેટલાક ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। જાણો મકર સંક્રાંતિ પર કરવામાં આવતા આ 5 ઉપાયો વિશે। પરંતુ ત્યાર પહેલાં આપણે મકર સંક્રાંતિ પર શું દાન કરવું પુણ્ય ગણાય છે અને કઈ વસ્તુઓ ભૂલથી પણ દાનમાં ન આપવી જોઈએ, નહીંતર બરબાદ થઈ જશો। દાન અને પૂજા કરવાનો સાચો સમય શું છે એ વિશે થોડી જાણકારી લઈએ। તો મિત્રો, મકર સંક્રાંતિ પર આ પૂજા, દાન અને સ્નાન માટેનો શુભ સમય અને મહાન શુભ સમય છે। તેના વિશે જોઈએ તો મકર સંક્રાંતિના દિવસે સ્નાન અને દાન જેવી પ્રવૃત્તિઓનું વિશેષ મહત્વ છે। જો આ કાર્યો શુભ કાળમાં અને મહાન શુભ સમય દરમિયાન કરવામાં આવે તો તેનું મહત્વ વધી જાય છે। હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના તહેવારનું ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે। મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા મુખ્યત્વે કરવામાં આવે છે અને તેને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે। આ વર્ષે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2025 અને મંગળવારે છે। વૈદિક કેલેન્ડર અનુસાર સૂર્ય 14 જાન્યુઆરીએ સવારે 9:03 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે। મકર સંક્રાંતિને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે। મકર સંક્રાંતિથી ઋતુ પરિવર્તન પણ શરૂ થાય છે। આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે। કેટલીક જગ્યાએ મકર સંક્રાંતિના દિવસે ખીચડી બનાવવાની પણ પરંપરા છે, તેથી જ તેને ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે। મકર સંક્રાંતિ પર પુણ્યકાળ અને મહાપુણ્યકાળની સમય વિશે વાત કરીએ। મકર સંક્રાંતિ પર પૂજા, દાન અને સ્નાન માટેનો શુભ સમય છે। 14 જાન્યુઆરી 2025ના રોજ સવારે 9:03 થી સાંજે 5:46 સુધીનો સમય શુભ રહેશે, જ્યારે સવારે 9:03 થી 10:48 સુધી મહાપુણ્યકાળ રહેશે। આ દિવસે ગંગા સ્નાન, દાન અને પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। એવું માનવામાં આવે છે કે વ્યક્તિનું ભાગ્ય સુધરે છે। મિત્રો, શું વાત જાણો છો કે મકર સંક્રાંતિને ઉત્તરાયણ કેમ કહેવામાં આવે છે? મિત્રો, ધાર્મિક પરંપરા અનુસાર મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય ઉત્તરાયણ તરફ એટલે કે મકર રાશિમાંથી ઉત્તર દિશામાં જાય છે। આ કારણે જ તહેવારને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે। આ દિવસે સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પણ પરંપરા છે। તો મિત્રો, મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ? મકર સંક્રાંતિનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિ પર દાન કરવાથી પુણ્ય મળે છે। મકર સંક્રાંતિનો તહેવાર તે દિવસે ઉજવવામાં આવે છે જ્યારે ગ્રહોનો રાજા ધનુ રાશિમાંથી બહાર આવે છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે। આ તહેવાર દર વર્ષે 14 કે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। આ તહેવાર દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે। કેટલીક જગ્યાએ તેને ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે। મકર સંક્રાંતિ પર સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિ પર કેટલીક વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં શુભ અને આશીર્વાદ મળે છે। જાણો મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ। નંબર 1, ખીચડીનું દાન। મકર સંક્રાંતિને કેટલીક જગ્યાએ ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે કાળા અડદનું દાન કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે, સંપત્તિમાં વધારો થાય છે। નંબર 2, ગોળનું દાન। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખીચડીના તહેવાર પર ગોળનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિ પર ગોળનું દાન કરવાથી કુંડળીમાં સૂર્યગ્રહની સ્થિતિ મજબૂત બને છે, નસીબમાં આત્મવિશ્વાસ વધે છે। નંબર 3, કાળા તલનું દાન। મકર સંક્રાંતિ પર કાળા તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે પાણીમાં કાળા તલ નાખીને સૂર્ય ભગવાનને અર્પણ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે। તેની સાથે જ શનિદેવ પણ પ્રસન્ન થાય છે। નંબર 4, ગરમ વસ્ત્રોનું દાન। મકર સંક્રાંતિ પર ગરમ વસ્ત્રો અને ધાબળાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે
કે આ દિવસે ગરીબો અથવા તો જરૂરિયાતમંદોને વસ્ત્રોનું દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. નંબર 5, ઘીનું દાન કરવું. મકર સંક્રાંતિ પર ઘીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિ પર ઘીનું દાન કરવાથી આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, આગળ આપણે કાળા તલના કેટલાક ખાસ ઉપાયો વિશે વાત કરીશું. કાળા તલના કયા 5 ઉપાયો જેને કરવાથી ધનવાન બની શકો છો? મિત્રો, મકર સંક્રાંતિ પર કાળા તલનું વિશેષ મહત્વ છે. મકર સંક્રાંતિ પર તલનું દાન કરવું, તેનું સેવન કરવું, ઘરમાં તલની મીઠાઈ બનાવવી અને પાણીમાં તલ નાખીને સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મકર સંક્રાંતિને તલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કાળા તલ સંબંધિત કેટલાક ઉપાયો કરવાથી ઘરમાં ધન સંપત્તિ આવે છે અને દેવી લક્ષ્મીનો ઘરમાં કાયમી વાસ થશે. મિત્રો, નંબર 1, જ્યોતિષ અનુસાર કાળા તલને થોડા પાણીમાં 1 કલાક પલાળી રાખો. તેમાં ગંગાજળ મિક્સ કરો. આ પછી પાણીથી સ્નાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી રોગો અને દોષો દૂર થાય છે, જીવનમાં સકારાત્મકતા આવે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. નંબર 2, મકર સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કાળા તલના લાડુ અર્પણ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનની વૃદ્ધિ થાય છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. નંબર 3, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે હવન કરવો જોઈએ. હવનમાં કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ. હવન સમયે સૂર્ય મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. નંબર 4, મકર સંક્રાંતિના દિવસે સ્નાન કર્યા પછી કાળા તલ, ગોળ અથવા તો ખીચડીમાં મિશ્રિત કાળા તલનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શનિ અને સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. નંબર 5, મકર સંક્રાંતિના દિવસે સવારે સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. કાળા તલને પાણીમાં મિક્સ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કરિયરમાં ઉન્નતિ થાય છે અને સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે. હવે આપણે મકર સંક્રાંતિના દિવસ પર કરવામાં આવતા અન્ય ઉપાયો વિશે જાણીશું. આ વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી 2025 મંગળવારના રોજ આવી રહ્યો છે. આવી સ્થિતિમાં જો વ્યક્તિ આ દિવસે કેટલાક ઉપાયો કરે તો તેનું ઘર આખું વર્ષ ધન ધાન્યથી ભરેલું રહે છે. આવો જાણીએ આ દિવસે સંબંધિત ઉપાયો વિશે. મકર સંક્રાંતિના દિવસે ગંગા અથવા તો અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે ગંગા નદીમાં સ્નાન કર્યા પછી વહેતા પાણીના પ્રવાહમાં કાળા તલ તરતા મૂકો. આ ઉપાયને કરવાથી તમે શનિ દોષથી રાહત મેળવી શકો છો. શનિ દોષથી રાહત મેળવવા માટે તમે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય કરી શકો છો. આ માટે તમારે ગંગા જળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી તમને ઘણો ફાયદો મળી શકે છે. મિત્રો, આ દિવસે આ એક કામ ચોક્કસપણે કરો. શુભ ફળ મેળવવા માટે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવને જળ ચડાવો. આ સાથે જ ગોળ, તલ, ખીચડી અથવા તો ગરમ કપડાં પણ જરૂરિયાતમંદ લોકોમાં દાન કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી વ્યક્તિના તમામ પાપનો નાશ થાય છે અને તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા અને અર્ઘ્ય અર્પણ કર્યા પછી મુખ્ય દરવાજાને પાણીથી ધોઈને સાફ કરો. આ પછી કાલવામાં હળદર 5 ટુકડા લપેટીને મુખ્ય દરવાજા પર બાંધી દો. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. જ્યારે પણ તમે મકર સંક્રાંતિના દિવસે સૂર્યને અર્ઘ્ય ચડાવો ત્યારે પાણીમાં લાલ ચંદન મિક્સ કરો. તેની સાથે જ સૂર્ય ભગવાનના આદિત્ય હૃદય સ્તોત્રનો અવશ્ય પાઠ કરો. આ ઉપાયને કરવાથી કુંડળીમાં સૂર્ય બળવાન બને છે. મકર સંક્રાંતિના દિવસે ઘરે 5 ધાન અથવા તો 7 ધાનની ખીચડી તૈયાર કરો અને તમારા મનપસંદ દેવતાઓને અર્પણ કરો. આ પછી ખીચડી ખાઓ અને તેનું દાન કરો. આમ કરવાથી ધનમાં વધારો થાય છે. મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી ગ્રહ દોષ દૂર થાય છે.
મકર સંક્રાંતિના દિવસે સફેદ તલને પાણીમાં મિક્સ કરીને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરો. આ ઉપાયથી પિતૃ દોષ પણ શાંત થઈ જશે. તો મિત્રો, આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.